નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર આપણે અલગ અલગ પ્રયોગો જોઈએ છે જે વિજ્ઞાન વિષયની અંદર ખૂબ જ ઉપયોગી છે. આવનારી પરીક્ષા માટે પણ પ્રયોગો પૂછાતા હોય છે મોટા પ્રશ્ન તરીકે. તો અમુક ઘણા બધા વિડીયોઝ તમે નહીં જોયા હોય, ચેનલમાં મુકાઈ ગયા છે. ધોરણ 6 ના ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 6 નો સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે. એમાં ઘણા બધા વિડીયોઝ અલગ અલગ પાઠના કાવ્યના તમને ઉપયોગી થવા અલગ અલગ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. આવનારી પરીક્ષાની એમાંથી તમે તૈયારી કરજો, બરાબર. ઉપયોગી થશે મોસ્ટ એમપી પ્રશ્ન તરીકે. અને બીજા પણ પ્લેલિસ્ટ છે ધોરણ 6 ના, એ અલગ અલગ વિષયના પણ છે, બરાબર. તો એ પણ જોઈ લેજો. આજે પ્રયોગ 10 ની આપણે ચર્ચા કરવાના છે. પ્રયોગ કઈ રીતે લખી શકીએ, પ્રયોગના મુદ્દાઓ કઈ રીતે હોય છે. શરૂઆતમાં હેતુ, પછી સાધનો કે પદાર્થો હોય છે, પછી આકૃતિ દોરવાની હોય છે, પછી પદ્ધતિ લખવાની, પછી અવલોકન અથવા અવલોકન કોષ્ટક અને છેલ્લે નિર્ણય. એ રીતના માર્કિંગ હોય છે. તો હેતુ તમને આપેલો હોય છે, એ તમારે હેતુ કરીને લખવાનો હોય છે. તો પ્રયોગ 10 નો હેતુ શું છે? તો કે મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ગજીય ચુંબક નો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે સાબિત કરવાનું છે. આ હેતુ તમારે પરીક્ષામાં હેતુ કરીને લખવાનું હોય છે, બરાબર. પછી સાધનો, બરાબર. સાધનો તરીકે શું જોઈએ છે? તો કે લાકડાનું સ્ટેન્ડ, દોરી અને ગજીય ચુંબક જોઈએ છે. તો આકૃતિ તમે જુઓ, આવી જ આકૃતિ તમે બાજુમાં દોરવાની છે, બરાબર. લાકડાનું સ્ટેન્ડ તમે જોઈ શકો છો. એમાં દોરી દ્વારા ગજીય ચુંબક છે એ લટકાવેલો છે, બાંધીને મુક્ત રીતે ફરી શકે એ રીતે લટકાવેલો છે, બરાબર. પછી બધી દિશાઓ દર્શાવવાની છે, ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ, બરાબર. હવે એની પદ્ધતિ જોઈ લઈએ આપણે કઈ રીતે હોય છે. તો કે એક ગજીય ચુંબક તમારે લેવાનું છે, તેના ઉત્તર ધ્રુવ ઉપર એન લખવાનું અને દક્ષિણ ધ્રુવ ઉપર એસ લખેલું હોય છે, તે જોઈ શકો તમે. શું કામ? તો કે નોર્થ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે સાઉથ પોલ, બરાબર. એટલે દક્ષિણ ધ્રુવનો એસ. ગજીય ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે લાકડાના સ્ટેન્ડ ઉપર સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. સમક્ષિતિજ સમતલ એટલે કે આવી રીતના જે સીધી લીટી, જે હોરિઝોન્ટલ લાઈન છે એમાં મુક્ત રીતે આમાં ફરે છે, બરાબર. એ સમક્ષિતિજ સમતલ કહેવાય. એટલે એ રીતે લટકાવી દેવાનો, મુક્ત રીતે ફરે, બરાબર. પછી ચુંબક સ્થિર થાય ત્યારે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એ કઈ દિશામાં રહે છે એ જોવાનું છે, સ્થિર થઈ જાય પછી, બરાબર. હવે ચુંબકને કોઈ એક દિશામાં હળવેકથી ધક્કો મારી દેવાનો પાછો, બરાબર. ફરી પાછું જોવાનું કે ચુંબક સ્થિર થાય છે ત્યારે તેનો કયો ધ્રુવ કઈ બાજુ છે? તો કે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તે જ દિશામાં પાછો સ્થિર થાય છે કે નહીં એ જોવાનું છે. તો તમારા અવલોકન ઉપરથી તમે શું નિર્ણય તારવશો, બરાબર. તો કે ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો આપણે અવલોકન લખી શકીએ કે અવલોકન કરતા જણાય છે કે ગજીય ચુંબકને મુક્ત રીતે ફેરવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે. તો નિર્ણય લખી શકીએ કે મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ગજીય ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો જ્ઞાન ચકાસણીના પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ક્રમ પ્રમાણે ABCD નો જે આવતો હોય એ લખવાનો છે. જેમાં પહેલું, નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે? તો જવાબમાં સી ઓપ્શન હશે, ખીલીને. બી છે, નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? તો એલ્યુમિનિયમ નથી આકર્ષાતી. જવાબમાં બી આવશે, એલ્યુમિનિયમ. ત્રીજું, હોકાયંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે? તો એમાં સોયાકાર આકારનું ચુંબક વપરાય. તો જવાબમાં ડી આવશે. ચોથું, ગજીય ચુંબકનો આકાર કેવો હોય છે? તો કે લંબઘન પટ્ટી જેવો આકાર હોય છે. તો જવાબમાં બી આવશે. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખવાના છે. જેમાં પહેલું, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો ગ્રીસમાં થઈ હતી. જવાબમાં ગ્રીસ. બીજું, ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે? તો નોર્થ એટલે ઉત્તર, તો એમાં જવાબમાં શું હશે? એન લખેલો હોય. ત્રીજું, મેગ્નેટાઇટ કઈ ધાતુની ખનિજ ધરાવે છે? તો જવાબમાં આવશે આયર્ન, બરાબર. પછી એના પછીનો જોઈએ, ચોથું, ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? તો 2 ધ્રુવ હોય છે. જવાબમાં 2. પાંચમું, વિમાનીઓ દિશા જાણવા માટે કયું સાધન વાપરે? તો હોકાયંત્ર વાપરે છે, બરાબર. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયોઝ છે ચેનલ પર મુકાતા રહેતા છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.